વાલી મિત્રો, આજે આપણે એક બહુ જ અગત્યના વિષય ઉપર વાત કરવાના છીએ. વિષય છે બેબી વોકર. બેબી વોકર શું બાળકના વિકાસ માટે મદદરૂપ થઈ શકે? હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ, ભાવનગર, ગુજરાત. આ પ્રેઝન્ટેશનમાં મેં નેટ ઉપરથી જે પણ એવિડન્સ મળ્યા કે મારો અનુભવનો ઉપયોગ કરેલો છે. આ પ્રેઝન્ટેશન ખાસ કરીને વાલીઓની જાગૃતતા માટે છે, કોઈ પણ પ્રકારના નિદાન કે ટ્રીટમેન્ટ માટે નહીં. તમારા બાળકને કોઈ પણ પ્રોબ્લેમ લાગે તો તમારી નજીકમાં બાળકોના ડોક્ટરને, બાળકોના હાડકાના ડોક્ટરને કે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ એટલે કે બાળકોના ફિઝિયોથેરાપિસ્ટને બતાવવું. આ પ્રેઝન્ટેશનમાં લેવામાં આવેલા દરેક પાત્રો કાલ્પનિક છે અને અહીંયા દરેક ફોટા જે છે એ ગૂગલ ઇમેજીસ પરથી લીધેલા છે. તો આપણે એક વાર્તા શરૂ કરશું. રાહુલ અને સીમા ના લગ્ન જાન્યુઆરી 2018માં થયા. જુલાઈ 2019માં તેઓ એક પુત્રીના માતા પિતા બન્યા. તંદુરસ્ત પુત્રી, બધું જ સરસ ચાલી રહ્યું હતું. પુત્રીનો બધો શારીરિક માનસિક વિકાસ બરોબર ચાલી રહ્યો હતો અને એમની પુત્રી 7 મહિનાની થઈ એટલે જેવી રીતે દરેક ઘરમાં એક વોકર લેવા માટે કે બાળક માટે કંઈક નવી નવી વસ્તુ લેવા માટે જેવી રીતે મા બાપ ઉત્સાહી બને છે, એવી રીતે મા બાપે વોકર શોધવાનું શરૂ કર્યું. પણ એમને ભારતના બજારમાં કે ઓનલાઈન મળતા વોકર ગમ્યા નહીં. એટલે તેમણે વિચાર્યું કે આપણે બીજે કંઈક શોધશું. આપણે કોઈ મોટી દુકાનમાં જઈશું અને ત્યાં જ માર્ચ 2020માં કોરોનાને કારણે લોકડાઉન એનાઉન્સ થયું. ઓનલાઈન શોપિંગ બંધ, બજારમાં જવાનું બંધ, બધા જ ઘરમાં પુરાઈ ગયા. એ વખતે સીમાને વિચાર આવ્યો કે આપણને ભારતમાં મળતા વોકર તો ગમ્યા નથી, તો શું કરશું? લાવો ને મારી બેનને વાત કરું. એટલે સીમાએ આ વોકર જોયા, એને આ વોકર ગમી ગયા. ફોરેનના વોકર તો સૌને સારા લાગે. એટલે સીમાએ તેની બહેન શ્રુતિનો કેનેડા સંપર્ક કર્યો, તે કેનેડામાં ફિઝિયોથેરાપિસ્ટ હતી. તો શ્રુતિ, મારે એક વોકર જોઈએ છે, બહુ સારા વોકર અહીંયા મળતા નથી. શ્રુતિએ કીધું, વાંધો નહીં સીમા, હું જોઈને તને કહું છું. શ્રુતિએ જ્યારે બેબી વોકર માટે તપાસ કરી ત્યારે એને બેબી વોકર તો ન મળ્યા, પણ એને કંઈક નવી જાણકારી મળી. શું જાણકારી હતી? તેને આર્ટિકલ મળ્યો, આની અંદર હતું કે કેનેડામાં તો બેબી વોકર ઉપર 2004થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બેબી વોકરનું માલિક હોય એને કેનેડિયન $1 લાખ સુધીનો દંડ અથવા 6 મહિના સુધી જેલ થઈ. શ્રુતિને ખબર જ નહોતી, કારણ કે શ્રુતિ તો ફિઝિયોથેરાપિસ્ટ હતી મોટા લોકો માટે. બાળકો માટે વોકર ઉપર બેન હોય કે પ્રતિબંધ હોય એવું એમના માનવામાં ન આવ્યું. એટલે તેને એવું થયું કે ચલો મારી ફ્રેન્ડને યુએસએ પૂછી લઉં, કારણ કે સીમાએ કીધું છે એટલે આપણે કંઈક તો ભાણેજ માટે મોકલવું પડે. એટલે એણે એની યુએસએમાં રહેતી ફ્રેન્ડનો સંપર્ક કર્યો કે મારી ભાણેજ માટે મારે એક બેબી વોકર જોઈએ છે, અહીંયા કેનેડામાં મળતા નથી અને મેં તપાસ કરી તો એના ઉપર પ્રતિબંધિત છે, પણ કેમ છે એ મને ખબર નથી. એની ફ્રેન્ડે તપાસ કરી અને કહ્યું કે મેં પણ અહીં તપાસ કરી અને મારા એક મિત્ર જે બાળકોના ડોક્ટર છે, ડોક્ટર આદિત્ય, તેમને પૂછ્યું. તેમણે વોકરની ના પાડી. તું વોકર લેતા પહેલા તેમની સાથે વાત કરી લે તો તને ચોક્કસ કારણ જાણવા મળી શકશે. સીમાએ ડોક્ટર આદિત્યનો કોન્ટેક્ટ કર્યો કે સર, મારી ફ્રેન્ડ અમેરિકામાં છે, એમણે તમારો કોન્ટેક્ટ નંબર આપ્યો છે અને મારી ભાણેજ માટે મારે એક બેબી વોકર લેવું છે. મને અહીંયા કેનેડામાં મળ્યું નથી, તમે વોકર લેવાની ના પાડી. હવે હું ફિઝિયોથેરાપિસ્ટ છું, પણ મને બાળકો સાથે કામ કરવાનો કોઈ જ અનુભવ નથી. તો વોકર ન લેવા પાછળના કયા કારણો છે કે કેમ ના પાડી? કેનેડામાં કેમ પ્રતિબંધ મુકાયેલો છે? તમે શા માટે ના પાડો છો? ડોક્ટર આદિત્ય કહે છે કે હા, વોકરના ઘણા બધા ગેરફાયદા છે, એટલે જ કેનેડામાં બેબી વોકર ઉપર 2004થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સે પણ વોકર ન વાપરવા અનુરોધ કરેલો છે. કારણ કે વોકરથી ઘણા બધા ગેરફાયદાઓ, જેમ કે પડી જવું, દાદરા ઉપરથી પડી જવું,
માથામાં ઈજા થવી, કોઈ પણ હાડકાનું ફ્રેક્ચર થવું એ બહુ જ સામાન્ય છે. આ બાળક વોકરમાં ચાલી રહ્યો છે તો એના આ પગના સ્નાયુ કે એડી, આ સ્નાયુઓ પગના કડક થાય તો બાળક પગની એડી ઊંચી કરીને ચાલે છે. બાળક વોકર સાથે પડી જાય તો માથામાં ઈજા થવાની સંભાવના રહે છે. મેં 12 વર્ષની પ્રેક્ટિસમાં એવા પેશન્ટ જોયા છે કે વોકરને કારણે જે બાળકને જન્મથી કોઈ જ તકલીફ નથી, બાળક જન્મથી સાવ નોર્મલ છે, એ બાળકોને આવી રીતે એડી ઉપર ચાલતા થઈ જાય છે. ત્યારે ખબર પડે છે કે વોકરની હાઈટ બરાબર નહોતી, એટલા માટે બાળક એડી ઉપર ચાલતું થઈ ગયું. બાળક પડ્યું, ત્રીજા માળેથી પડ્યું, વોકર સાથે પડ્યું અને માથામાં ઈજા થઈ. જે બાળક નોર્મલ જન્મેલું હતું, નોર્મલ વિકાસ ચાલતો તો એને માથામાં ઈજા થવાથી એને તકલીફ થઈ, ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી. એટલા માટે આ વોકરથી થતા અમુક ગેરફાયદાઓ છે. શ્રુતિએ પૂછ્યું કે સર હવે વોકરના ગેરફાયદા તો તમે મને સમજાવ્યા કે બાળક પડી જાય, ફ્રેક્ચર થઈ જાય, માથામાં ઈજા થાય, એડી ઉપર ચાલે, પણ વોકરથી બાળકના વિકાસ ઉપર કોઈ નુકસાન થઈ શકે? નોર્મલ વિકાસ ઉપર, કે બાળક નોર્મલી મોટું થાય છે તો એ વિકાસ ઉપર કોઈ નુકસાન થઈ શકે ખરું? ડોક્ટર આદિત્યએ કીધું કે મેટે એટ ઓલ નામના સંશોધકોએ 2019માં પ્રકાશિત કર્યું કે વોકરના શારીરિક વિકાસ ઉપર કોઈ સારા ફાયદાઓ નથી. અને ગેરેટ અને સંશોધકોએ BMJ એટલે બ્રિટિશ મેડિકલ જર્નલમાં 2002માં વોકરના શારીરિક વિકાસ ઉપર થતા ગેરફાયદાઓ આપ્યા. પહેલા તો બીજા ગેરફાયદાઓ હતા કે વોકરમાં ચાલતા થાય પછી શું શું થઈ શકે, આમાં વિકાસ ઉપર શું ગેરફાયદાઓ થઈ શકે? 4 પગે ચાલતા, એટલે આપણે જેને ગુજરાતીમાં બીજા શબ્દ કહીએ ઘોડો ઘોડો થઈને ચાલતા, 4 પગે ચાલતા મોડું શીખવું, છૂટા કે એકલા ઊભા રહેતા મોડું શીખવું અને છૂટા કે એકલા ચાલતા મોડું શીખવું. આ વિકાસ ઉપર, શારીરિક વિકાસ ઉપર થતા ગેરફાયદાઓ છે. 4 પગે કે ભાંખડિયાભેર ઘોડો ઘોડો થઈને ચાલવું એ બાળકના વિકાસ, મગજના વિકાસ માટે બહુ જ જરૂરી પ્રવૃત્તિ છે. વોકરને કારણે બાળકની અમુક સમજ શક્તિ વિકસતી નથી, જેમ કે અંતર, ઊંડાણ, ઉપર, નીચે, આગળ, પાછળ, એ બાળક સમજી શકતું નથી. શ્રુતિએ કીધું કે સર આ મારા માટે નવી ઇન્ફોર્મેશન છે, આવી મને ખબર જ નહોતી, પણ અમારા મનમાં અમુક માન્યતાઓ છે, વડીલો પાસે પણ અમુક માન્યતાઓ છે, એના વિશે તમને પૂછવું છે કે શું વોકર બાળકને જલ્દી ચાલવામાં મદદરૂપ થઈ શકે? કે બાળક ચાલતું નથી, બાળકને વોકરમાં નાખો એટલે બાળકને ચાલવાની ટેવ પડશે અને બાળક જલ્દી ચાલવા માંડશે, તો શું એવું થઈ શકે સર? ડોક્ટર આદિત્ય કહે છે કે શ્રુતિ, બાળક સરેરાશ 24 કલાક વોકરમાં બેસે તો બાળકનું ચાલવાનું લગભગ 3 દિવસ મોડું થઈ શકે અને છૂટા ઊભા રહેવાનું લગભગ 4 દિવસ મોડું શીખી શકે, કારણ કે વોકર બાળકને સીધું ટટ્ટાર જ રાખે છે. એટલે બાળક પોતાની મેળે ચાલવા માટેનું જે બેલેન્સ જોઈએ તે શીખી શકતું નથી. શ્રુતિ કે સર ઓકે, પણ શું વોકર વાપરવાથી બાળકના પગ મજબૂત થઈ શકે? શું એ સાચું છે? કારણ કે વોકર વાપરવાથી બાળક પગનો ઉપયોગ કરશે, કારણ કે બાળકની ઉંમર નથી અત્યારે ચાલવાની, બાળક અત્યારે 7-8 મહિને ચાલી નહીં શકે, હું જાણું છું. કદાચ મારી ભાણેજને મેં વોકરમાં બેસાડ્યું તો શું વોકર વાપરવાથી બાળકના પગ મજબૂત થઈ શકે? સાચું? ડોક્ટર આદિત્ય કહે છે કે વોકરને કારણે બાળક પોતાની કમર ઉપર અને ઘૂંટણ ઉપર ખોટી રીતે વજન લે છે, એટલે લાંબા સમયે બાળકની ચાલવાની રીત ફરી જાય છે. લાંબા સમયે બાળકના ઠાપા, કમરની અંદર મુશ્કેલીઓ સંભાવના થવાની શક્યતા રહે છે. શ્રુતિ નીચેનો ફોટો જો, આની અંદર બાળકનો કમરમાંથી અને ગોઠણમાંથી વળેલું છે,
એટલા માટે બાળક ખોટી રીતે વજન લે છે. બાળક જ્યારે ચાલે ત્યારે કમર, થાપો અને ઘૂંટણ સીધા રહેવા જોઈએ, જે અહીંયા રહેતા નથી. એટલા માટે લાંબા સમયે તેને બાળકને આગળના થાપાના આગળના સ્નાયુઓ કડક થઈ અને ચાલવામાં મુશ્કેલી થઈ શકે. બેબી વોકરથી બાળક પોતાના પગનો પંજો નીચે રાખી અંગૂઠા ઉપર વજન લે છે અને વોકર ચલાવે છે. તમે અહીંયા જોતા હશો કે એને પગ ઉપર આવી રીતે વજન લીધું છે. પગના અંગૂઠા ઉપર બાળકે વજન લીધું છે. જ્યારે પગના અંગૂઠા ઉપર વજન લે છે એટલે આગળ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તેના પગના એડીના સ્નાયુઓ કડક બને છે. શરીરના બેલેન્સ અને સાંધાના વિકાસ ઉપર અસર થઈ શકે છે. લાંબા સમયે પગ અને એડીના પ્રોબ્લેમ થઈ શકે છે. શ્રુતિ કે સર આ તો બરાબર છે, પણ ઘરમાં વડીલો એમ કહે છે કે બાળકને ચાલવા માટે કંઈક તો મદદ કરવી જ પડે, તો એને શું આપી શકાય? તમે કીધું કે વોકરના આટલા બધા નુકસાન છે, વોકરથી કોઈ સારો ફાયદો તો થતો જ નથી, તો બાળકને ચાલવા માટે કે ચાલવામાં મદદરૂપ થાય એવું શું આપી શકું? ડોક્ટર આદિત્ય કહે છે, શ્રુતિ, અત્યારે આપણા વડાપ્રધાન મોદી સાહેબે વોકલ ફોર લોકલ કર્યું છે. આ વસ્તુ આપણા દેશમાં વર્ષોથી ઉપયોગ થતી આવે છે. ચલણ ગાડી, આમાં બાળકે પોતાનું વજન પોતાના પગ ઉપર લેવાનું હોય છે. માત્ર આગળની બાજુથી બાળક સપોર્ટ રાખી અને ચાલી શકે છે. તો બાળકને આ પ્રકારની ચલણ ગાડી આપી શકાય. એને કારણે આપણા રાજ્યના કે આપણા શહેરના લોકોને રોજગાર પણ મળશે, નાની દુકાનવાળાને રોજગાર મળશે, અને ખાસ અગત્યનું કે તારી ભાણેજ કે એની જેવા બીજા બાળકોને કોઈ પ્રકારનું નુકસાન થશે નહીં, કારણ કે આમાં બાળકે પોતાના શરીરનું બેલેન્સ પણ રાખવું પડે છે અને બાળકને જોઈતો ટેકો આ પ્રકારની ચલણ ગાડીથી મળી જાય છે. એટલા માટે આ પ્રકારની ચલણ ગાડી ઉપયોગમાં લઈ શકાય. શ્રુતિ કે સર, થેન્ક યુ વેરી મચ મને આ નવી બાબતની જાણકારી આપવા માટે. આ વિશે મને ખબર જ નહોતી. શ્રુતિએ આ બધું જ સીમાને સમજાવ્યું અને સીમાએ શ્રુતિનો આ સમયસર મદદ માટે આભાર માન્યો, કારણ કે ઘણીવાર એક વખત સમય જતો રહે છે અને બાળક ખોટી ટેવ પડી જાય છે, ત્યારે બાળકને લાંબા સમય સુધી કોઈ પ્રકારની ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી શકે છે. એટલા માટે શ્રુતિએ સીમાઈને સમજાવ્યા પ્રમાણે એ લોકોએ વોકરની બદલે એમના શહેરમાં મળતી લાકડાની ચલણ ગાડી લીધી અને તેમની દીકરી અત્યારે બરાબર છે, કોઈ જ પ્રોબ્લેમ વગર વિકાસ થઈ રહ્યો છે. થેન્ક યુ વાલી મિત્રો, આપનો સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. આપને આ વિશે કોઈ પણ મૂંઝવણ હોય તો નીચેના ફોન ઉપર સમય લઈ અને મળી શકો છો. આપનો સમય આપી અને